આપણા મનની અંદર જે વ્યક્તિ કે જે પક્ષ પ્રત્યે લાગણી હોય એને કરેલા દરેક કાર્યો આપણને સારા. બાકી તો અત્યારે ઘેટાશાહી જેવું છે. એક પોસ્ટ ઉપરથી આવે એટલે એના જે કાંઈ ફોલોઅર્સ હોય, જે કાર્યકરો હોય, એ પોસ્ટને આગળ વધારે, એની અંદર પોતાની કોઈ વાત મૂકતા નથી. એક દુઃખદ ઘટનાક્રમ સૌરાષ્ટ્રમાં બનવા પામ્યો છે. તમને બધાને ખબર છે, ધોલેરા ભાવનગર હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે. નમસ્કાર, સ્વાગત છે આપનું ચક્રવાત ન્યૂઝ ગુજરાતીમાં. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપ સર્વેનું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવની પરિસ્થિતિ હતી એનો સીઝ ફાયર થતા હાલ તુરંત અંત આવ્યો છે. પરંતુ ભારત અને પાકિસ્તાન આ બંને દેશોની પરિસ્થિતિ એવી છે કે જે આ સીઝ ફાયર કરવામાં આવ્યું છે એનું આયુષ્ય કેટલું, આ એક ખૂબ જ મોટો પ્રશ્ન બંને દેશની જનતાઓની અંદર ચર્ચામાં છે. ભારત દ્વારા પાકિસ્તાનના જે પણ હથકંડાઓ છે એનો યોગ્ય ભાષામાં જવાબ આપવામાં આવ્યો અને એક સમયે એવી પરિસ્થિતિનો ઉદ્ભવ થયો કે ભારતના લોકોને એવું લાગતું હતું કે આ વખતનું યુદ્ધ છે એ પરિણામલક્ષી હશે. ભારતની સેના દ્વારા પાકિસ્તાનને રીતસર કંઠોરવામાં આવ્યું. પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા અને ભારતના ત્રણેય દળોએ સંયુક્ત જે કવાયત કરી એને કારણે ભારતીય જનમાનસમાં એક એવો વિશ્વાસ, એક એવી આશા જોવા મળી રહી હતી કે આ વખતનું યુદ્ધ છે એ કાશ્મીર સમસ્યાનો કે ભારત પાકિસ્તાન વચ્ચેનો જે કાયમી તણાવ રહે છે એમાં કંઈક પરિણામલક્ષી પરિણામ સાથે એનો અંત આવશે. પરંતુ ખૂબ જ આકસ્મિક રીતે લોકોની ધારણાથી તદ્દન વિપરીત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ આવ્યું અને જે સીઝ ફાયર થયું અને ત્યારબાદ એની થોડી કલાકોમાં પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનો ભંગ પણ કરવામાં આવ્યો અને ભારતના વિવિધ શહેરો ઉપર હુમલાઓ પણ કરવામાં આવ્યા. પરંતુ આમ છતાં હાલના સમયે એવું કહી શકાય કે બંને દેશો સીઝ ફાયર માટે સહમત થયા છે અને સરહદે એકંદરે શાંતિનો માહોલ છે. ભારતના જે સરહદી વિસ્તારો હતા ત્યાં સતત જે ગોળાબારી ચાલુ હતી એ અત્યારે ક્યાંક ને ક્યાંક એનો અંત આવ્યો છે અને શાંતિનો માહોલ છે. પરંતુ જે સરહદ પર શાંતિનો માહોલ છે અને યુદ્ધનો કે યુદ્ધ જેવી પરિસ્થિતિ જેનું નિર્માણ થયું હતું એનો અંત આવ્યો છે. પરંતુ દેશની, બંને દેશોની વાત કરીએ, ભારત અને પાકિસ્તાનની, તો બંને દેશોની આંતરિક પરિસ્થિતિઓમાં ક્યાંક ને ક્યાંક અત્યારે ઉબાલ જોવા મળી રહ્યો હોય એવું વાતાવરણ છે. મેં કીધું એમ મોટાભાગના ભારતીયો એક એવી આશા સાથે આપણા દેશના વડા તરફ જોઈ રહ્યા હતા કે આ વખતનું યુદ્ધ છે એ આ પરિસ્થિતિના કાયમી અંત એવું કંઈક પરિણામ લઈને આવશે કે જે કાંઈ તકલીફો છે એ સતત આપણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સામનો કરી રહ્યા છીએ તેનો કાયમી અંત આવશે. પરંતુ આમ જોવા જઈએ, આનું તટસ્થ રીતે વિશ્લેષણ કરીએ તો અત્યારે હજુ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે તકલીફો છે, જે પ્રશ્ન છે, મુખ્યત્વે કાશ્મીરનો પ્રશ્ન છે, એનો કોઈ ઉકેલ આવ્યો નથી. જ્યાં સુધી કાશ્મીર એક એવો સળગતો પ્રશ્ન છે કે એનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભારત પાકિસ્તાન વચ્ચેનો જે તણાવ છે એનો ઉકેલ આવવાનો નથી. આ બંને રાષ્ટ્રો એક જ સંસ્કૃતિ, એક જ પ્રકારના સામાજિક વાતાવરણમાંથી
બે રાષ્ટ્રો ધર્મના આધારે છૂટા પડ્યા અને ત્યારબાદ 1947 થી 2025 સુધી સતત એકબીજા સામે જે કહી શકાય કે એકબીજાની પ્રતિસ્પર્ધા દરેક ક્ષેત્રોમાં જે જોવા મળી રહી છે, એની પાછળ ક્યાંક ને ક્યાંક બંને રાષ્ટ્રનો જે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા બાદ જે વખતે રાષ્ટ્રોનું અસ્તિત્વમાં આવ્યા ત્યારે જે કાશ્મીર પ્રશ્ન જે સળગતો રહી ગયો એનું આ પરિણામ છે. પાકિસ્તાન એવું ઈચ્છે છે કે કોઈને કોઈ રીતે જે કાશ્મીર છે એને આપણી સાથે લઈ લેવું અને ભારત કોઈ પણ ભોગે કાશ્મીર છે એને પોતાના રાષ્ટ્રનો એ અભિન્ન અંગ છે એવું વારંવાર દરેક પક્ષના જ્યારે જે પક્ષની સરકારો સત્તામાં આવી અને કાયમ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે કાશ્મીર છે એ ભારતનું અભિન્ન અંગ છે અને કોઈ પણ ભોગે એને છૂટું પડવા નહીં દેવાય. એટલે એ સ્વાભાવિક છે કે જ્યાં સુધી આ પ્રશ્નનો અંત નહીં આવે ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જ પ્રકારની પરિસ્થિતિઓ વારંવાર આવનારા સમયની અંદર પણ ઉત્પન્ન થવાની છે. પાકિસ્તાનમાં હાલ યોમે તસ્કર કરીને ઉજવણી એ લોકો કરી રહ્યા છે. એ લોકો ઈશ્વરનો આભાર માની રહ્યા છે કે આ યુદ્ધની પરિસ્થિતિનો અંત આવ્યો અને એના સંદર્ભમાં ત્યાં રેલીઓ પણ યોજાઈ રહી છે. ત્યાંની એક રેલીમાં એવું પણ કહેવામાં આવ્યું કે હજી આ યુદ્ધ છે એ પૂરું થઈ ગયું નથી, કારણ કે એમની પાછળ એને એવું લોજિક પણ આપ્યું કે ભારતની અંદર સત્તા પક્ષ ઉપર વિપક્ષ અને ભારતીય જનતાનો નું મજબૂત દબાણ છે, એટલે ફરી ગમે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ ઉપર યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય તો એ નવાઈની વાત નહીં ગણાય. અને એ સ્વાભાવિક છે. ભારતે પણ એવું જાહેર કર્યું છે કે હવે પછી ભારત ઉપર કોઈ પણ પ્રકારનો આતંકવાદી હુમલો થશે તો એ આતંકવાદી હુમલાને યુદ્ધ જ ગણવામાં આવશે અને એનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. એટલે આ ઘાત હાલ પૂરતી ટળી હોય એવું લાગે છે, પરંતુ ગમે ત્યારે ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાનની સેના ફરી સામસામે ગોઠવાય અને ફરી સામસામે યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય એવી માનસિક તૈયારી સાથે આપણે આ ઘટનાક્રમને જોવાનો છે. આજે રાત્રે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રને સંબોધન કરવાના છે. એમના સંબોધનમાં પણ ઘણી બધી બાબતો છે એ સ્પષ્ટ થશે કે આવનારા સમયની અંદર આ મુદ્દાને લઈને કેવું વાતાવરણ જોવા મળશે. ભારતના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હાલમાં સરકાર સમક્ષ માગણી કરી છે કે સંસદનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવે અને કેવી પરિસ્થિતિમાં આપણે યુદ્ધ વિરામ કર્યો કે કેવી પરિસ્થિતિઓની અંદર આ પ્રકારનું વાતાવરણનું સર્જન થયું, એ તમામ ચર્ચાઓ છે સંસદમાં થાય અને સરકાર છે એ ભારતના લોકોને તમામ બાબતોથી અવગત કરે કે ખરેખર કયા પ્રકારનો ઘટનાક્રમ વૈશ્વિક લેવલે અને રાષ્ટ્રીય લેવલે ઉદ્ભવ્યો, જેને કારણે આપણે ખૂબ સારી સ્થિતિમાં હોવા છતાં પણ પાકિસ્તાન સાથે સીઝફાયર કરવાની આપણને ફરજ પડી એવું પણ કહી શકાય, અથવા તો આપણે એવું પસંદ કર્યું. એટલે આ તમામ બાબતો અત્યારે સમગ્ર દેશની અંદર ચર્ચાના એરણ ઉપર છે. આપણા દેશનું આમ જોવા જઈએ તમે એક પૃથ્થકરણ કરો તો દેશની સૌથી મોટી તકલીફ એ છે કે દરેક બાબતને રાજકીય લાભ અને ગેરલાભના દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.
દેશ સાથે કોઈ પણ પ્રકારની ઘટનાઓ ઘટિત થતી હોય તેને આપણે તટસ્થ રીતે કે ન્યુટ્રલ રીતે કે એક દેશવાસી તરીકે કે દેશના એક નાગરિક તરીકે આપણે એને જોઈ શકતા નથી, પણ દરેક ઘટનાક્રમને રાજકીય દ્રષ્ટિકોણથી જોવા માટે આપણે ટેવાયેલા છે અને આ દરેક સમસ્યાનું મૂળ પણ ક્યાંક ને ક્યાંક આ જ બાબતમાં છે. સોશિયલ મીડિયા ઉપર તમે છેલ્લા દિવસોમાં નજર કરો તો જે ભારતીય જનતા પાર્ટી કે એના કાર્યકરો છે એ આ સમગ્ર ઘટનાક્રમને પોતાના વિજય તરીકે ક્યાંક ને ક્યાંક દર્શાવી રહ્યા છે, અથવા તો સરકાર તરફી એ લોકો અલગ અલગ પ્રકારના તર્ક આપી અને પોસ્ટ કરી રહ્યા છે. તો બીજા કેટલોક એવો વર્ગ પણ દેશમાં છે કે જે સોશિયલ મીડિયામાં સરકારે ક્યાંક ને ક્યાંક પાછી પડી છે અને 1971માં ઇન્દિરા ગાંધીએ જે સ્પષ્ટ રીતે અમેરિકાની ઈચ્છાઓને અવગણીને પાકિસ્તાન સામે યુદ્ધ ચાલુ રાખ્યું અને પાકિસ્તાનના બે ટુકડાઓમાં પાકિસ્તાનને વિભાજિત કરી દીધું, એ બાબતને લઈને સતત પોસ્ટ કરી રહ્યા છે. એટલે દરેક બાબતમાં આપણે ક્યાંક ને ક્યાંક દરેક વસ્તુને રાજકીય દ્રષ્ટિકોણથી જોવા ટેવાયેલા છીએ. આપણા મનની અંદર જે વ્યક્તિ કે જે પક્ષ પ્રત્યે લાગણી હોય એને કરેલા દરેક કાર્યો આપણને સારા જ લાગે, એનું આપણે મૂલ્યાંકન યોગ્ય રીતે કરી શકતા નથી. આપણે રાજકીય પક્ષ કે કોઈ વ્યક્તિ પ્રત્યે લાગણી ન હોય તો આપણે એના દરેક કાર્યોને નેગેટિવ રીતે જ આપણે એનું મૂલ્યાંકન કરીશું, અને આપણે જો કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષ પ્રત્યે આપણો ઝુકાવ હોય તો આપણને એના દરેક કામ સારા લાગશે. પણ એક નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે ખરેખર તો અત્યારનો જે ઘટનાક્રમ છે એને કઈ રીતે આપણે મૂલવવો જોઈએ, આ બાબત આપણે બધાએ માટે ખૂબ જ અગત્યની છે. એક પત્રકાર તરીકે મારો મત સ્પષ્ટપણે લોકોની સમક્ષ મૂકવો એ મારી ફરજ છે. એવી રીતે એક નાગરિક તરીકે દેશના જે પણ તમને યોગ્ય લાગતું હોય એ બાબતને તમારે કોઈ રાજકીય ચશ્મા પહેર્યા વગર તમારા વર્તુળમાં, તમારી મિત્ર મંડળમાં લોકોની વચ્ચે મૂકવી એ તમારી ફરજ છે. તો જ આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું બિરુદ લઈને ફરી રહ્યા છીએ એને આપણે સાર્થક દિશામાં લઈ જઈ શકશું. બાકી તો અત્યારે ઘેટાશાહી જેવું છે, એક પોસ્ટ ઉપરથી આવે એટલે એના જે કઈ ફોલોઅર્સ હોય, જે કાર્યકરો હોય, એ પોસ્ટને આગળ વધારે, એની અંદર પોતાનું કોઈ વાત મૂકતા નથી. અમારા રાજકોટના એક કોર્પોરેટરો તો એવી વાત કરી કે તમે અમને 240 સીટો જ આપી છે એટલે તમને આટલું જ યુદ્ધ, આ 240 સીટના જેટલો જ યુદ્ધ તમને જોવા મળશે. તો શું આ કોઈ પણ પ્રકારનો દેશ જે યુદ્ધ કરતો હોય એ સીટોને આધાર ઉપર રાખીને યુદ્ધ કરતો હોય? કોર્પોરેટરના પદ ઉપર બેઠેલા વ્યક્તિ જો આટલી સામાન્ય વાત ન સમજી શકતા હોય અને રાજકીય ચશ્માથી આખી ઘટનાક્રમને જો રજૂ કરતા હોય તો બાકીના લોકોની તો આપણે વાત જ શું કરવી. એટલે દેશના લોકશાહીને હજી ખૂબ જ પુખ્ત થવાની જરૂર છે. જ્યારે રાષ્ટ્રની વાત આવે, જ્યારે દેશની વાત આવે, ત્યારે આપણે પક્ષ વિપક્ષ ભૂલીને, આપણા વ્યક્તિગત ગમાણગમાને ભૂલીને એક નાગરિક તરીકે, દેશના જાગૃત નાગરિક તરીકે આપણે એક મુદ્દા ઉપર, એક વાત ઉપર આવવું જોઈએ અને કોઈ પણ ઘટનાક્રમને આફતમાં અવસર શોધવાને બદલે ભવિષ્યમાં આવી આફત કેમ ન આવે એ પ્રકારનો આપણો દ્રષ્ટિકોણ હોવો જોઈએ અને એ વાત આપણે સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી લોકોની વચ્ચે મૂકવી જોઈએ, નહીં કે રાજકીય વાતો. એટલે હજી આ દિશામાં આપણે ઘણું આગળ વધવાની જરૂર છે, હજી ઘણી મંથન કરવાની પણ જરૂર છે, કારણ કે આપણે હજી લોકશાહી તો આપણે મેળવી લીધી, પણ લોકશાહીને અનુરૂપ જે વાતાવરણ મેળવવું જોઈએ, જે નાગરિકોનું જે ઘડતરનું કામ થવું જોઈએ, એ હજી ભારતમાં ક્યાંય થયું નથી. એટલા માટે જ આ બધી તકલીફો છે. ઘેટાશાહીની જેમ જ્યારે જે કોઈ મુદ્દો ઉભો કરવામાં આવે એમાં આંખો વીંચીને લોકો અડધા આ બાજુ બે સામે આવી જાય અને બાકાજી બોલાવે.
કોઈ ઘટનાના ઊંડાણમાં ઉતરવા ઈચ્છતું નથી, કોઈ પોતાના તર્ક લગાવવા માંગતું નથી, કોઈ અભ્યાસ કરવા માંગતું નથી. તમે કોઈ પણ ઘટનાક્રમ વિશે જ્યારે તમારી વાત મૂકતા હો ત્યારે તમારો એની પાછળનો અભ્યાસ હોવો જરૂરી છે કે કઈ રીતે આ બધી ઘટનાઓ બને છે, એનો ઇતિહાસ શું છે. ઇતિહાસ એ રાજનીતિની પાઠશાળા છે. ઇતિહાસમાંથી જો આપણે શીખીશું નહીં તો ઇતિહાસને વાગોળવાનો કોઈ અર્થ નથી. ઇતિહાસમાં જે આપણે ભૂલો કરી છે, ભૂલોનું જો વારંવાર પુનરાવર્તન જ કરવાનું હોય તો ઇતિહાસ શીખવાની જરૂર જ નથી, ઇતિહાસ વાંચવાની જરૂર જ નથી, ઇતિહાસને યાદ કરવાની જરૂર નથી. એટલે આ સમગ્ર ઘટનાક્રમમાંથી આપણે નાગરિક તરીકે શું શીખવું જોઈએ અને કઈ દિશામાં આપણો અભિપ્રાય મૂકવો જોઈએ એ અત્યારના સમયની ખૂબ જ અગત્યની બાબત. બીજો એક આજના દિવસમાં એક દુઃખદ ઘટનાક્રમ સૌરાષ્ટ્રમાં બનવા પામ્યો છે. તમને બધાને ખબર છે, ધોલેરા ભાવનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. એમાં 5 જેટલા લોકોના મોત થયા છે. આ દેશની અંદર માર્ગ અકસ્માત અને એમાં મરનારા લોકોની સંખ્યા દુનિયાના કોઈ પણ દેશના મુકાબલે ખૂબ જ વધારે છે. એનું મુખ્ય કારણ આરટીઓ અને પોલીસ તંત્રનો ભ્રષ્ટાચાર છે. હું સ્પષ્ટપણે કહીશ, કારણ કે દેશની અંદર વાહનોને કઈ રીતે ચલાવવા એનું વ્યવસ્થિત રીતે નોલેજ ન હોય એવા લોકોને ભ્રષ્ટાચાર કરીને ડ્રાઇવિંગ લાયસન્સો આપી દેવામાં આવે છે. ડ્રાઇવિંગ સેન્સ જેને કહી શકાય એવી સેન્સ કોઈ વ્યક્તિઓમાં નથી, એટલે જ ખૂબ સારા વાહનો આપણે વસાવી લીધા છે, ઊંચી કિંમતની ગાડીઓ લઈ લીધી છે, પણ એને કેમ હંકારવી ખબર નથી. એટલે આવા અકસ્માતોનું પ્રમાણ રોજ બરોજ વધી રહ્યું. રોડ રસ્તાઓની પરિસ્થિતિ પણ એવી છે, એને કારણે પણ ક્યારેક અકસ્માતો બને છે. પણ મોટાભાગના જે અકસ્માતો છે એ મારી દ્રષ્ટિએ તો માનવી ભૂલને કારણે વધારે થાય છે. ટેકનિકલ એરર કે ટેકનિકલ ખામીઓને કારણે અકસ્માત થાય એ તો આખી દુનિયામાં થાય છે, એક સમય ગણાય. પણ માનવી ભૂલોને કારણે થતા અકસ્માતો છે એના ઉપર રોક લાગવી જોઈએ, કારણ કે માનવ જિંદગી અમૂલ્ય છે. હું વારંવાર આ વાત કરું છું. બીજા દેશ, જે વિકસિત દેશો છે, જે દુનિયાના દેશો છે, યુરોપ કન્ટ્રીઝ અને જે કોઈ વિકસિત દેશો છે, એના અને આપણી વચ્ચે કોઈ બેઝિક આપણી માનસિકતામાં, આપણી સોચમાં કોઈ તફાવત હોય તો આ જ કે ત્યાં માનવની જિંદગીનું ખૂબ જ મૂલ્ય છે. માણસને કોઈ બાબત ડિસ્ટર્બ ન કરે, માણસને કોઈ નડતરરૂપ ન થાય, એનું ખાસ તકેદારી, ખાસ ધ્યાન રાખવામાં આવે છે. માણસનો જીવ જોખમાય નહીં એ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. અને અહીંયા આપણે માણસના જિંદગીની કોઈ કિંમત જ નથી. અકસ્માત થાય કે કોઈ પણ એ પ્રકારનો ઘટનાક્રમ બને એટલે 5 લાખ 10 લાખ સરકાર જાહેર કરી દે, પાછું બધું રાબેતા મુજબ આગલા દિવસથી. એટલા માટે થઈને આપણે આ ઘટનાક્રમોને રોકી શકતા નથી અને સતત એક પછી એક અકસ્માતોની અંદર, પછી રોડ અકસ્માત હોય કે કોઈ અન્ય પ્રકારના અકસ્માતો હોય, એની અંદર આપણી માનવ જિંદગીઓ હોમાઈ રહી છે. એટલે આ વિષયો ઉપર પણ એક નાગરિક તરીકે આપણે વિચારવાની જરૂર છે. આપણી આસપાસ જે આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે એને આપણે ક્યાંક ને ક્યાંક અટકાવવી પડશે. માત્ર પોલીસ તંત્રએ પણ માત્ર હેલ્મેટ કે પીયુસીની જે કાંઈ ચેકિંગ થાય છે એ તો બરાબર છે, પણ છકડાની અંદર 10-15 લોકો ભરીને જતા હોય કે રિક્ષાની અંદર 25 જણા બેઠીને જતા હોય, આવા જે પરિસ્થિતિ છે એને અટકાવવી પડશે. ભારવાહક જે વાહનો છે એની અંદર માણસોને ભરીને લઈ જાય છે અને જ્યારે અકસ્માત થાય છે ત્યારે મોટી સંખ્યામાં જાનહાનિ થાય છે. તો પોલીસ તંત્રની પણ આ જવાબદારી છે કે આ તમામ બાબતોની તકેદારી રખાય, જેથી ભારતના જે નાગરિકોની માનવ જિંદગીઓ ખતમ થઈ રહી છે એનો આપણે ઉપાય શોધી શકીએ અને એને અટકાવી શકીએ. આજની બેઠકમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે નવી વાત લઈને આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ. જય હિન્દ.